હું આરતી માંડલિયા. હમણાં થોડી વાર પહેલાં જ મેં મારા પેજ ઉપર એક વિડીયો અપલોડ કર્યો જે મારી સાથે હમણાં દુર્ઘટના બની એનો. કોઈ પણ કારણ વગર, કોઈ પણ વાંક ગુના વગર એક માણસે જે છે તે મારી ગાડીની અંદર ખૂબ મોટો પથ્થર લઈ અને પથ્થરાથી મારીને ટોચા પાડી દીધા, કેમ કે એમનો ઈગો હર્ટ થયો. હવે એક સાંકડા ટર્ન ઉપર અમારા બંનેની ગાડી સાથે નીકળવા ગઈ, એમાં બંનેની ગાડીને ઘસારો આવ્યો. એટલે એક માણસાઈ તરીકે નમ્રતાથી ગાડી ઊભી રાખી અને મેં એમને કીધું કે ભાઈ સાહેબ, મને પણ મારી ગાડીમાં નુકસાન થયું છે, એમ તમારામાં પણ થયું છે, તો આપણે આ મામૂલી નુકસાન છે, આપણા ઇન્સ્યોરન્સની અંદર કવર થઈ જાય એવું છે, તો આપણે એકાબીજા સાથે કંઈ લાંબી માથાકૂટ ન કરીએ, કેમ કે આમાં તમારો કે મારો બેયનો કાં તો સેમ વાંક છે ને કાં તો વાંક નથી. હવે એ ભાઈને એવું જ લાગી આવ્યું કે આ વાંક મારો જ છે, અને કેમ કે હું મોટી ગાડી લઈને ફરું છું અને હું ફિમેલ છું એટલે કદાચ હું સીન નાખું છું, અને એવી રીતે એનો ઈગો હર્ટ થઈ ગયો. એટલે એમણે એવું કીધું કે ભાઈ તું મોટી ગાડી લઈને ફરે, એટલે એમણે તો એવા અપશબ્દો બોલ્યા કે જે હું અહીંયા બોલી પણ નહીં શકું, અને સીધા તું તડાક કરીને વાત કરવા માંડ્યા કે તું મોટી કાર લઈને ફરે છે તો તને શું ખબર પડે ને, તને તો તારા આમ કરું ને તેમ કરું ને, એવી ગંદી ભાષામાં વાત કરવા માંડ્યા. અને મેં એમને વાત કરી કે ભાઈ આપણે વાત કરીને કરીએ કે પ્રશ્નને સોલ્વ કરીએ, તમે કયો શું કરવું છે, આપણે લીગલ પણ તમારે કરવું હોય તો મને વાંધો નથી, હું પોલીસ સાથે પણ વાત કરવા તૈયાર છું, કેમ કે મને ખબર છે આમાં કોઈનો વાંક જ નથી, જસ્ટ નાનકડો એવો સ્ક્રેચ આવ્યો છે બેયની ગાડીમાં. તો જેટલું એમને નુકસાન થયું છે એટલે મને પણ થયું જ છે, તો એમાં કોઈ એવી મોટી વાત નહોતી. અને એમણે મગજ ઉપર લઈ લીધું અને બહુ ખરાબ રીતે મારી સાથે વર્તન કરવા લાગ્યા. અને પછી આવડો મોટો પથ્થર લીધો, બહુ જ મોટો, અને લિટરલી હું ડરી ગઈ કે મને મારવા દોડી રહ્યા છે, પણ એને એટલું જનૂનથી મારા ગાડીની ઉપર પથ્થરથી ઠોક કરવા માંડ્યું કે તું લેતી જા, હવે તું આ ઇન્સ્યોરન્સની અંદર તારી ગાડી કરાવી લે છે, બહુ ઇન્સ્યોરન્સ કરે છે તો. એટલે આવી રીતે એને વાત કરી અને હું એ સમયે ખૂબ જ ગભરાઈ ગઈ, કેમ કે આજુબાજુ લોકો હતા, પણ ઓફકોર્સ આપણા ઇન્ડિયામાં બધા તમાશો જોવાવાળા જ વધારે હોય છે. તો એ રીતે એ બધું પત્યું અને હું ગાડીની અંદરથી ફોન લઈને કંઈ શૂટ કરું એ પહેલાં એ ફટાફટ એમની ગાડીમાં જતા રહ્યા. છતાં પણ મેં ગાડીનું અને બધું લોકેશનનું શૂટ કરીને મૂક્યું. ગ્વાલિયા રેસ્ટોરન્ટની થોડીક આગળ સામેની બાજુ જ્યાં નવી સાઇટ ચાલુ છે એ જગ્યા ઉપર આ ઘટના બનેલી. અને મેં પૂરેપૂરું ટ્રાય કરી કે એમના નંબરને બધું લાવું, અને નંબર સાથે છેડછાડ કરેલી છે. એટલે જે 3 છે લાસ્ટ 2 ડિજિટમાં, એની અંદર 3નો એને 8 બનાવી નાખ્યો છે, ખબર નહીં કેમ. અને પોલીસનો ટેગ લગાવ્યો છે એની ગાડીમાં, જે બિલકુલ ગલત રીતે લગાવ્યો છે. મેં તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી અને એમનું બધું એ લોકોએ નંબરથી મેળવ્યું. તો એ પોલીસ પણ નથી અને કોઈ પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિ છે, એટલે પોતાની વગ લગાવીને ઓફકોર્સ એ છૂટી જ જશે આમાંથી. પણ મારું સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કરવાનો રીઝન એ છે કે આવી ગુંડાગીર્દી કેવી રીતે એ પણ વ્યવસ્થિત દેખાતા નાગરિક જેવા લોકો તમારી સાથે કરે. અને એમની વાઇફ પણ એમની સાથે હતા, જે ગાડીમાં બેઠા બધો તમાશો જોઈ રહ્યા હતા. એક ફિમેલ તરીકે એમને પણ એવું ના થયું કે આ ખોટું થઈ રહ્યું છે અને હું રોકું. તો આ બહુ જ ખતરનાક હદ રીતે ઘટના બની ગઈ છે. અને તમારા બધાનો મને સાથ સહકાર સાંભળ્યો એના માટે ધન્યવાદ. થેન્ક યુ.